આજે જોજે રે એ ભગત ઈમ તું હારી નો જાતા એ વારે તારી આવે દ્વારિકાનો નામ જોજે રે લાડીલા ઈમ તું હારી નો જાતા આજે હાથ રે જાલી રે ભગત ને પરતા કરો હે આજે ભર્યા રે સમંદર હોનાની દ્વારિકા રચવા એ બતાવો સમંદર હોનાની દ્વારિકા રચવા એ વાલા ને એ બતાને વાલા યાદ છે ના રે માજા એ આવા તમને કોને અમારા તનમહાર લલાને બતાને વાલા યાદ છે ના રે માજા હે આજે લાડીલો હે ભગત મારો જોને લાડા કોરે એ મારા બને લાડુ કેરા એને લાડુ ના મરવાથી લોમણા તૂટી ગયા રે એ આવા એ મારા દિલ લાડકાના ફૂટતા એમ છે એ મારા છૂટા જારી કેરા એને મારી જારી ના મરવાથી લોમણા તૂટી ગયા રે હારે આવો પેલો રે એક નો રે માફ માર કરી દિયો કાનયા એ હવે પછી નવા કરતો ભૂલ એટલો એ ગુનો રે પ્રભુ તારો માફ કરે એ વારી વારી પરસુની આવી ભૂલ પેલો રે ગુનો રે માફ માર કરી દિયો કાનયા અરે ભગત ભક્તના ગુનો તો હંમેશા માફ જ હોય છે પણ ભગત આજ આ વનમકડા બેઠી સમુદ્ર વલોવી દ્વારકાનો દર સુધી આવવાનું કોઈ કારણ અરે પ્રભુ અહીં સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ બીજો મારો પરમાનંદ છે મારા નામ અરે ભગત એવો તો તમારો શું સ્વાર્થ છે શું પરમાર્થ છે મને પણ જણાવો અરે પ્રભુ સ્વાર્થમાં કહેતા કે આજ હું પાવી પેટે વાંજ્યો છું અને પરમાર્થમાં કહેતા મારવાડની ધરતી માથે ફેરો રાક્ષસ આકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ આ ભગત દ્વારકાનો દ્વાર સુધી આવ્યા છો તો ભગત મારે તમને ખાલી ન કઢાય માટે લ્યો ભગત પેલી ડાળીના પુષ્પ તમે સ્વીકાર કરો આ પુષ્પને ભારણે પધરાવો સેવાનો નમાઝ કરો નમો માસે મારથી મોટો બળદેવ આવી આપના જે કાંઈ પણ મનોરથ છે મારો વીરાબેન પૂર્ણ કરશે અરે પ્રભુ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા ન કહેવાય એક દીકરી દીકરાવાળા ન કહેવાય પ્રભુ પુષ્પ દેવું હોય તો તમારે જેવું અને જગતને પૂજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈએ મારા નાથ અરે ભગત જેની ભક્તિમાં પેલો પરમાર્થ હોય એની માટે તો સદાય હાજર જ છું માટે લ્યો ભગત બીજી પણ અમરડાળીના પુષ્પ તમે સ્વીકાર કરો આ પુષ્પને ભારણે પધરાવો સેવાનો માસ કરો નવમા માસે અમે પોતે આવી 5 વર્ષના બાળ બની પરમાર્થનું કાર્ય આવી પૂર્ણ અમે કરશું ભગત અરે પ્રભુ અમરડાળીના પહેલા પુષ્પ આપ્યા છે બાળકનો જન્મ થાય એમના નામ મારે શું રાખવા હા ભગત એવા રાખજો ને રાખજો એ વી રામદેવ જેવા નામ જો
રાખજો રે રાખજો વીરમદેવ જેવ નામ જો એવા જાવીને વાજગાના મેળના ભાગશે અરે પ્રભુ અમે જાણ્યા બીજા આગળ ના રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો એવા આવીને ભૂમિના ભારને ઉતારશો અરે પ્રભુ આપ આવે ને કોઈ સાલ માસ સુધી ખરી મારા નામ એવી સાલયાપુ સમૂદ સોને એક સાઠ જો એવી ભાદર વારે દશમ કેરી વધારાતણી અરે પ્રભુ આપ આવે ને કોઈ નિશાની ખરી મારા નામ એવી સાલિયાપુ કુમ કુમ પાગલી પાસ જો એવા આવીને ઉકળતી દેગને ઉતારશો એવી આવીને ઉકળતી દેગને ઉતારશો અરે ભગત હજુ કઈ પણ ઈચ્છા હોય તો વ્યક્ત કરો અરે પ્રભુ આ તમે તમારા દરેક લાડીલા પ્રેમીલા ભગતને રાસલીલાના દર્શન કરાવ્યા છે તમારે પણ તમારી રાસલીલાના દર્શન કરવા છે પ્રભુ અરે ભગત જેમ તમારા વચને બતાડો એમ જ મોટા ભાઈને પણ વચને બાંધી પોકળમાં અવતાર ધારણ કરવા માટે પલકડે વ્રજ વિહાર કરો ઇન્દ્રાધીન કરી સ્વપ્ન રૂપી રાસલીલા જરૂર દર્શાવી દઈશ જય હો મારા નાથ આજ રાજા અજમલના તો વચનમાં થાય છે કે આજ મોટા ભાઈને પણ વચને બાંધું